હેલો વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 અર્થશાસ્ત્ર ચેપ્ટર 6 બજાર. તો એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. બજારમાં આપણે ભાગ 1 વિશે આપણે અભ્યાસ કરી કે બજારનો અર્થ જોયો આપણે, બીજું બજારના ઘટકો અથવા તો લક્ષણો. તો એના લક્ષણો 5 લક્ષણો છે, એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. પછી છે બજારનું વર્ગીકરણ, કે બજારનું વર્ગીકરણ કેટલી રીતે થાય છે. તો બજારનું વર્ગીકરણ 3 રીતે થાય છે: સ્થાન આધારિત બજાર, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર, જેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. પછી છે પૂર્ણ હરીફાઈ, તો કે પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા છે અને પૂર્ણ હરીફાઈના લક્ષણો. પૂર્ણ હરીફાઈના લક્ષણો કુલ કેટલા છે? 6 લક્ષણ છે, જેનો આપણે અભ્યાસ ભાગ 1માં કર્યો હતો. હવે અત્યારે ભાગ 2, જેમાં આપણે અભ્યાસ કરીશું ઇજારો. ઇજારાની વ્યાખ્યા છે અને ઇજારાના લક્ષણો છે. ઇજારાના લક્ષણો કુલ કેટલા છે? 7 લક્ષણો છે, જે આપણે આજે અભ્યાસ કરીશું. અને ઇજારાયુક્ત હરીફાઈ છે, એ પણ આપણે આજે અભ્યાસ કરીશું. તો ઇજારો છે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ બજારના 2 વિરુદ્ધ દિશાના અંત બિંદુઓ તરીકે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારાની ચર્ચા કરી છે. શુદ્ધ ઇજારો એક કાલ્પનિક બજાર છે. વાસ્તવમાં અર્થતંત્રમાં ઇજારાના કેટલા જે પ્રકાર જોવા મળે છે તે કેવા હોય છે? અશુદ્ધ ઇજારો હોય છે. હવે કહે છે કે ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહે છે. ઇજારાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો મોનોપોલી કહેવામાં આવે છે, જે ગ્રીક ભાષાનો શબ્દ છે, જેમાં મોનોસ અને પોલિયન 2 શબ્દોનો ઉપયોગ થાય છે. તો મોનોસનો અર્થ એમ થાય છે કે એક, અને પોલિયનનો અર્થ શું થાય છે? વેચનાર. આમ મોનોપોલીનો અર્થ શું થાય છે? વેચનારનું બજાર. હવે આપણે વ્યાખ્યા જોઈશું કે અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપી છે ચેમ્બરલીને, કે જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. કે જ્યારે વસ્તુનો જે પુરવઠો છે એના ઉપર કોનો અંકુશ હોવો જોઈએ? કોઈ એક જ પેઢીનો અંકુશ હોય તો એને શું કહેવામાં આવે છે? ઇજારો કહેવામાં આવે છે. હવે પ્રોપર સ્ટીગલર છે એ શું કહે છે કે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારો. કે જે વસ્તુનું એક જ વેચનાર હોય છે બજારમાં, એને શું કહેવામાં આવે છે? ઇજારો અથવા તો ઇજારદાર કહેવામાં આવે છે. આ હતી વ્યાખ્યા ઇજારાની. હવે છે ઇજારાના લક્ષણો. પ્રશ્ન પૂછી શકે કે ઇજારાના લક્ષણો જણાવો. તો કુલ ઇજારાના લક્ષણો કેટલા છે? તો ઇજારાના લક્ષણો 7 લક્ષણો છે, તો જે આપણે અત્યારે અભ્યાસ કરીશું. તો એમાં પહેલું લક્ષણ છે એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનારા. કે બજારમાં શું હોય છે કે એક જ વ્યક્તિ ઉત્પાદક હોય છે અથવા તો વેચનાર હોય છે, એક જ વ્યક્તિ હોય છે, અને ખરીદનારા કેવા હોય છે? અસંખ્ય, એટલે 1 થી વધારે ખરીદનારા હોય છે. વેચનાર કેટલા હોય છે? એક જ વ્યક્તિ વેચનાર હોય છે, અને ખરીદનારા કેટલા હોય છે? 1 થી વધારે, એટલે કે અસંખ્ય હોય છે. ઇજારાવાળા બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે. કે ઇજારાવાળું જે બજાર હોય છે એમાં વસ્તુનો ઉત્પાદક અથવા તો જે વેચનાર છે કેવો હોય છે? એક જ હોય છે. જે બજારમાં વસ્તુના પુરવઠા પર શું કરાય છે? સંપૂર્ણ કાબૂ ધરાવે છે, તેને ઇજારદાર કહેવામાં આવે છે. કે જે બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે, જે બજારના વસ્તુના પુરવઠા પર શું કરે છે? કાબૂ ધરાવે છે, જેને શું કહેવામાં આવે છે? ઇજારદાર કહેવામાં આવે છે અથવા તો ઇજારો કહેવામાં આવે છે. આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. કે જે બજાર છે ત્યાં વસ્તુનો ઉત્પાદક અથવા તો વેચનાર કેવો હોય છે? એક જ વ્યક્તિ હોય છે, એટલે ત્યાં હરીફાઈનું તત્વ જોવા મળતું નથી.
અને આ માટે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર શું કરે છે? સંપૂર્ણ કાબુ ધરાવે છે. કારણ કે એક જ વ્યક્તિ વસ્તુ વેચે છે એટલે એ વ્યક્તિ શું કરે છે? કિંમત ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે. આમ આ બજારમાં ઉત્પાદક કે વેચનારની વસ્તુની કિંમત ઉપર અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર અથવા તો પ્રાઇસ મેકર તરીકે ઓળખવામાં આવે છે. કે જે આ બજાર છે એમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર શું કરે છે? અસર કરી શકતો હોવાથી તેને શું કહેવાય? કિંમત સ્વીકાર અથવા તો પ્રાઇસ ટેકર, એટલે કે એ વ્યક્તિ જ હોય છે એને જે કિંમત રાખવી હોય એ કિંમત એ રાખી શકે છે. એટલે એને શું કહેવામાં આવે છે? પ્રાઇસ મેકર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બજારમાં ખરીદનારા કેવા હોય છે? અસંખ્ય, એટલે કે ઘણા બધા હોય છે, જેથી બજારમાં એક ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે. ઇજારામાં હરીફાઈ ખરીદનારા એટલે કે ગ્રાહકો વચ્ચે જોવા મળે છે. કે હરીફાઈ શેમાં જોવા મળે છે? તો ગ્રાહકો વચ્ચે જોવા મળે છે. વેચનાર વચ્ચે હરીફાઈ જોવા મળતી નથી, કારણ કે વેચનાર કેવો છે? એક જ વ્યક્તિ છે અને ખરીદનારા ઘણા બધા છે, એટલે કે ખરીદનારા અથવા તો ગ્રાહકો દ્વારા હરીફાઈ જોવા મળે છે. આમ ખરીદનારાઓ વસ્તુની કિંમત ઉપર અસર પાડી શકતા નથી. કે એના લીધે શું થાય છે? જે ખરીદનારાઓ છે વસ્તુની કિંમત ઉપર અસર પાડી શકતા નથી, કારણ કે જે વ્યક્તિ વેચનાર એક જ છે એટલે એ વ્યક્તિ જે કિંમત કે એ જ કિંમતમાં શું કરશે? ગ્રાહકો વસ્તુ લેશે. બીજું છે નજીકની અવેજી વસ્તુનો અભાવ. કે શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ ઇજારદાર કે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે તેની કોઈ પણ પ્રકારની અવેજી એટલે કે સમાનતા ધરાવતી જે વસ્તુ છે બજારમાં ઉપલબ્ધ હોતી નથી. કારણ કે એક જ વ્યક્તિ વસ્તુ વેચે છે એટલે કે જે વસ્તુનું વેચાણ કરે છે એવી સેમ જ વસ્તુ એટલે કે અવેજ એટલે કે સમાનતા એના જેવી જ જે વસ્તુ હોય છે બજારમાં ઉપલબ્ધ હોતી નથી. પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય તેનું અસ્તિત્વ જણાતું નથી અને વ્યવહારમાં અશુદ્ધ ઇજારો જોવા મળે છે, જેમાં નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે, એટલે કે તેની દૂરની અવેજી વસ્તુઓ હોવાની શક્યતા હોય છે. દાખલા તરીકે રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખે આરક્ષિત ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની અવેજી એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી, કારણ કે એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી. જ્યારે તે ચોક્કસ સમય અને તારીખે મુસાફરી કરવી ફરજિયાત હોય તો રેલવેની દૂરની અવેજી રૂપે વિમાનની સેવા અથવા તો અન્ય વાહન વ્યવહારની સેવાનો એ ઉપયોગ કરી શકે છે. કે એને જવું છે, એને રેલવેમાં એને જવું છે તો એ શું કરે છે? રેલવેની એને ટિકિટ મળતી નથી, તો પછી એ શું કરશે? એને મુસાફરી કરવી છે તો રેલવેની જગ્યાએ એની અવેજી વસ્તુ એટલે કે વિમાનની સેવા અથવા તો અન્ય વાહન વ્યવહાર વગેરેનો શું કરશે? ઉપયોગ કરશે. હવે નવી પેઢીઓનો પ્રવેશ પર અંકુશ. કે આ ઇજારો છે એમાં શું હોય છે? એક જ વ્યક્તિ વસ્તુનું ઉત્પાદન જે કરે છે એ જ વેચે છે એટલે શું કરે છે? એ નવી પેઢીનો પ્રવેશ પર અંકુશ હોય છે. ઇજારાવાળા બજારમાં ઇજારદાર વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે. ઇજારાનો અર્થ એટલે કે એક જ ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ. આ બજારમાં ઇજારો તોડવો કેવો હોય છે? શક્ય હોય છે. તેમ છતાં તે સરળ પ્રક્રિયા હોવાથી ઇજારદાર પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકાવી શકતો નથી, કે લાંબા સમય માટે રહેવું હોય તો રહી શકતો નથી. આવા સંજોગોમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત ઉપર કાબુ પણ ધરાવે છે અને અસામાન્ય નફો પણ પ્રાપ્ત કરે છે, કે એના જેવો કોઈ બીજો વ્યક્તિ હોતો નથી. એટલે કે કિંમત ઉપર શું કરે છે? કાબુ ધરાવે છે. એટલે એને જે કિંમત રાખવી હોય એ કિંમત એ રાખી શકે છે અને એને જેટલો નફો પણ મેળવવો હોય એટલો એ નફો પણ પ્રાપ્ત કરી શકે છે. આમ ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં અન્ય પેઢીઓ અસામાન્ય નફાથી આકર્ષાય ઉદ્યોગમાં પ્રવેશી શકતી નથી. કે એ વ્યક્તિ છે એને નફો વધારે મળે છે એટલે એ નફાથી આકર્ષાઈને બીજું કોઈ વ્યક્તિ હોય છે અથવા તો કોઈ બીજી પેઢી હોય છે એ પ્રવેશ કરી શકતી નથી, કારણ કે ઇજારદાર એવા સંજોગોમાં કુદરતી, કાયદાકીય, અનુભવ, આવડત વગેરે પાસાઓ દ્વારા પેઢીઓનો પ્રવેશ અવરોધે છે, જેથી ઇજારાવાળા બજારમાં પેઢીઓ પ્રવેશ કરી શકતી નથી. હવે ચોથું લક્ષણ છે કિંમત અથવા તો વેચાણ પર કાબુ. કે અહીંયા એક જ વ્યક્તિ વસ્તુનું વેચાણ કરે છે એટલે કિંમત અને વેચાણ ઉપર શું કરશે? કાબુ ધરાવશે. કે ઇજારાવાળા બજારમાં ઇજારદાર મહત્તમ નફાના આશ્રયથી વસ્તુના પુરવઠા પર સંપૂર્ણ કાબુ ધરાવે છે, પરંતુ ઇજારદાર એકસાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબુ મેળવી શકતો નથી. કે ઇજારાવાળા બજાર છે એમાં જે ઇજારદાર છે શું કરે છે? એનો નફો મેળવવો છે એટલે એના માટે શું કરશે? પુરવઠા ઉપર સંપૂર્ણ કાબુ ધરાવશે. પણ જે ઇજારદાર છે
એકસાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબૂ મેળવી શકતો નથી. એટલે કે એનો અર્થ એ થાય છે કે જો ઇજાદાર વસ્તુની કિંમત ઊંચી નક્કી કરવા માંગતો હોય તે બજારમાં વસ્તુનું ઓછું વેચાણ સ્વીકારવું પડે. કે એવું કે મારે વસ્તુની કિંમત કેવી કરવી છે, ઊંચી અથવા તો વધારે લેવી છે, તો બજારમાં વસ્તુનું વેચાણ કેવું થશે, ઓછું થશે, અને એ ઓછું વેચાણ થાય તો એને એ પણ સ્વીકારવું પડે છે. પણ જો તે વસ્તુનું વેચાણ વધારવા ઈચ્છતો હોય તો તેને વસ્તુની કિંમત કેવી કરવી પડે, નીચી સ્વીકારવી પડે. કે એને વસ્તુ જો વધારે વેચવી હોય તો પછી એને વસ્તુની જે કિંમત છે એ કેવી કરવી પડે, નીચી અથવા તો ઓછી સ્વીકારવી પડે છે. આમ ઇજારદાર કિંમત અને વેચાણરૂપી બંને ઘોડા પર એક સમયે એકસાથે આરૂઢ થઈ શકતો નથી. એટલે કે બંને સાથે એકસાથે બંને વસ્તુમાં લાભ મેળવી શકતો નથી. ઊંચી કિંમત લઈ વધુ વેચાણ કરવું ઇજારદાર માટે કેવું છે, શક્ય હોતું નથી. કે એને એવું લાગે કે હું ઊંચી કિંમત રાખીને વધુ વેચાણ કરી શકું, તો આ વસ્તુ શક્ય છે નહીં ઇજારદાર માટે. અસામાન્ય નફો કે ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે. ઉત્પાદક અને વેચનાર કેવું હોય છે, એક જ હોય છે. ઉપરાંત આ બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ કેવો હોય છે, બંધ હોવાથી ઇજારદાર ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ લઈ શકે છે. અહીં વસ્તુનો વેચનાર કિંમત ઊંચી રાખી શકતો નથી. કે વસ્તુનો જે વેચનાર એટલે વેચે છે એ વસ્તુની કિંમત કેવી ઊંચી રાખી શકતો નથી. તે સરેરાશ ખર્ચની ઊંચી કિંમત રાખી નફો મેળવી શકે છે. હવે છે કિંમત ભેદભાવ. છઠ્ઠું છે લક્ષણ કે ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનાર હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. કે આ જે ઇજારાવાળું બજાર છે ત્યાં શું છે કે ઉત્પાદક કે વેચનાર છે કિંમત નક્કી કરનાર હોય છે. એને જે કિંમત રાખવી હોય એ જ એ કિંમત રાખે છે. એટલે કે એમાં હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. જેથી ઇજારદાર ઘણીવાર આ તકનો લાભ લેવા એક જ વસ્તુની કિંમત જુદી જુદી વસૂલી શકે છે, અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત પણ વસૂલી શકે છે. આમ સરવાળે ઇજારદાર કિંમત ભેદભાવ નીતિનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે કે દાક્તર, તો કે દાક્તર છે શું કરે છે કે જે અમીર છે એની પાસેથી વધારે પૈસા લેશે અને જે ગરીબ છે એની પાસેથી ઓછા પૈસા લેશે. એટલે શું કરશે, કિંમત ભેદભાવ કરશે. હવે છે પેઢી એ જ ઉદ્યોગ. કે વાસ્તવમાં પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ. કે પેઢી એટલે શું, તો જે વસ્તુનું ઉત્પાદન કરે છે એનું એ સ્વતંત્ર એકમ. કે જ્યારે ઉદ્યોગ એટલે કે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. અને ઉદ્યોગ એટલે શું, તો કે એક સરખી જે વસ્તુનું ઉત્પાદન કરે છે પેઢીઓના સમૂહને શું કહેવામાં આવે છે, ઉદ્યોગ કહેવામાં આવે છે. પરંતુ ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી તે વાસ્તવમાં પેઢી છે. કે ઇજારાવાળું જે બજાર છે એમાં ઉત્પાદક અને વેચનાર કેવું હોય છે, એક જ હોવાથી તેથી એ શું છે, વાસ્તવમાં પેઢી ગણાય છે. અને આવા ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ આ એક પેઢીથી જ થાય છે. માટે કહી શકાય છે કે ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ હોય છે. એટલે મિત્રો કે આ ઇજારો છે ને ઇજારાના આપણે આ 7 લક્ષણો જોયા. હવે આપણે જોઈશું ઇજારાયુક્ત હરીફાઈ. તો ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું, કે બજારમાં વાસ્તવમાં ન તો પૂર્ણ હરીફાઈ જોવા મળે છે કે ના તો પૂર્ણ ઇજારો જોવા મળે છે. કે જે બજાર હોય છે એમાં શું હોય છે, પૂર્ણ હરીફાઈ પણ જોવા મળે છે કે ન તો ઇજારો પણ જોવા મળે છે. પણ હકીકતમાં બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે છે. એટલે કે થોડો ઇજારો અને થોડી હરીફાઈ. કે થોડા ઇજારો હોય છે અને થોડી કેવી હોય છે, હરીફાઈ હોય છે, જે ઇજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. આજના યુગમાં ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારનું અસ્તિત્વ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે ઇજારાયુક્ત હરીફાઈ છે તો એની વ્યાખ્યા છે પ્રોફેસર ચેમ્બરલિન એવું કહે છે કે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પણ બંનેનું સહઅસ્તિત્વ હોય તેવા બજારને શું કહેવામાં આવે છે, ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે. શ્રીમતી રોબિન્સ કહે છે કે જો પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી હોય અને સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય તેવી બજાર પરિસ્થિતિને શું કહેવામાં આવે છે, અપૂર્ણ હરીફાઈ કહેવામાં આવે છે. હવે છે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો છે. પહેલું લક્ષણ છે મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા. કે ઇજારાયુક્ત હરીફાઈ જેમાં મોટી સંખ્યામાં કેવા હોય છે, વેચનારા હોય છે અને અસંખ્ય ખરીદનારા. કે પૂર્ણ હરીફાઈવાળા અસંખ્ય ઉત્પાદકો કે વેચનારા હોય
છે. ઇજારામાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે. જે પૂર્ણ હરીફાઈ છે એમાં કેવું હોય છે, અસંખ્ય ઉત્પાદકો અથવા તો વેચનાર હોય છે, અને જે ઇજારો હોય છે એમાં એક જ વેચનાર અથવા તો ઉત્પાદક હોય છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં ઘણા ઉત્પાદકો કે વેચનારા હોય છે. હવે જો ઇજારાયુક્ત હરીફાઈ હોય છે એમાં શું છે, ઘણા બધા ઉત્પાદકો પણ હોય અથવા તો વેચનાર પણ હોય છે. એનો અર્થ એમ થાય છે કે ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદકો કે વેચનાર ખૂબ ઓછા કે ખૂબ વધુ નહીં, પણ કેવા હોય છે, મોટી સંખ્યામાં હોય છે. કે ખૂબ ઓછા પણ નહીં અને ખૂબ વધુ પણ નહીં, પણ કેવા હોય છે, મોટી સંખ્યામાં એટલે કે વધારે હોય છે. જેથી ઇજારાયુક્ત હરીફાઈમાં હરીફાઈનું તત્વ કેવું હોય છે, મોટા પ્રમાણમાં સમાવેલું હોય છે. જો પૂર્ણ હરીફાઈ છે એમાં અસંખ્ય ઉત્પાદકો કે વેચનાર હોય છે. ઘણા બધા ઉત્પાદકો હોય છે અને ઘણા બધા વેચનાર હોય છે. હવે જે ઇજારો હોય છે એમાં ઇજારામાં કેવું હોય છે, એક જ વ્યક્તિ ઉત્પાદક અથવા તો વેચનાર કેવું હોય છે, એક જ વ્યક્તિ હોય છે. હવે જે ઇજારાયુક્ત હરીફાઈ છે એમાં શું હોય છે કે ઘણા બધા વેચનાર અથવા તો ઉત્પાદક હોય છે. અને એનો અર્થ એમ થાય છે કે જે ઇજારાયુક્ત હરીફાઈ છે એમાં ઉત્પાદકો અને વેચનારો ખૂબ ઓછા પણ નહીં અને ખૂબ વધુ પણ નહીં, પણ કેવા હોય છે, મોટી સંખ્યામાં હોય છે. જેથી ઇજારાયુક્ત હરીફાઈમાં હરીફાઈનું તત્વ કેવું હોય છે, મોટા પ્રમાણમાં સમાવેલું હોય છે. કારણ કે ઘણા બધા વેચનાર પણ હોય છે અને ઘણા બધા ખરીદનારો પણ હોય છે. તેના લીધે શું થાય છે, હરીફાઈ કેવી હોય છે, વધારે હોય છે. જ્યારે ખરીદનારા આ બજારમાં અસંખ્ય હોવાથી તેઓ બજારમાં વ્યક્તિગત ધોરણે કોઈ મોટા ફેરફારો લાવી શકતા નથી. કે આમાં શું હોય છે, ખરીદનારા બજારમાં કેવા હોય છે, અસંખ્ય એટલે કે વધારે હોવાથી જે બજારનું વ્યક્તિગત ધોરણ છે એમાં કોઈ ફેરફારો લાવી શકતા નથી. આમ ખરીદનારા વસ્તુની કિંમત ઉપર પ્રભાવ પણ પાડી શકતા નથી. હવે બીજું છે વસ્તુ વિભિન્નતા. કે વસ્તુ વિભિન્નતા ઇજારાયુક્ત હરીફાઈનું એક વિશિષ્ટ અથવા તો મહત્વનું લક્ષણ છે. કે વસ્તુ વિભિન્નતા એટલે કે એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં કેવા હોય છે, ભિન્ન હોય છે. કે વસ્તુ કેવી છે, એક જ પ્રકારની છે, પણ વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ અને ગુણવત્તામાં કેવું હોય છે, અલગ હોય છે, એમ દર્શાવવું. આ બજારમાં ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે સમાન ગુણી એક સરખી ન હોય પણ નજીવો તફાવત ધરાવે છે. કે એક વસ્તુનું જે ઉત્પાદન કરે છે, કેવી વસ્તુ કેવી છે, સમાન ગુણી અથવા એક સરખી નથી, પણ કેવી છે, તફાવત છે, નજીવો. આ બજારમાં વસ્તુઓ આ રંગ, રૂપ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા વગેરે દ્રષ્ટિએ નજીવો તફાવત હોવાના કારણે તેઓ સમાન ગુણી અથવા તો એક સરખી વસ્તુ નથી તેવું બની રહે છે. વસ્તુઓને અન્ય વસ્તુઓથી જુદી પાડવા અને વિશિષ્ટ ઓળખ આપવા વસ્તુ વિભિન્નતા ઉપયોગી હોય છે. કે જે વસ્તુઓ છે એને વસ્તુથી જુદી પાડવા અથવા તો જેને ઓળખ આપવા માટે શું કરવું જોઈએ, વસ્તુ વિભિન્નતા ઉપયોગી હોય છે. હવે છે પેઢીઓની મુક્ત અવરજવર. કે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓ મુક્ત અવરજવરનો અર્થ પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણ પ્રવેશ અથવા તો નિકાસ હોય છે. જ્યારે કોઈ એક ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા નફાથી આકર્ષાય પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશ કરે છે. કે આમાં એવું લાગે કે આમાં નફો મળશે વધારે પડતો, તે શું કરશે, નફાથી આકર્ષાઈને શું કરે છે, પેઢીમાં પ્રવેશ કરે છે. તેમજ જો ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો પેઢી શું કરે, ખોટના કારણે ઉદ્યોગ અથવા તો વ્યવસાય છોડી દેશે. કે એમને એવું લાગે કે અહીંયા તો ખોટ છે, અહીંયા તો નુકસાની છે, તો શું કરશે, ઉદ્યોગ છોડી દેશે અથવા તો બંધ કરી દેશે. આમ આ બજારમાં પેઢીઓની અવરજવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. એટલે કે ગમે ત્યારે પેઢી આવી શકે છે અને ગમે ત્યારે જઈ શકે છે, એના ઉપર કોઈ પણ નિયંત્રણો હોતા નથી. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર કેવા ટૂંકા ગાળામાં જોવા મળે છે. એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગના નફાથી આકર્ષાઈને પ્રવેશ કરે છે. કે એમને એવું લાગે કે અત્યારે ધારો કે ઉત્તરાયણની સિઝન આવે તો શું કરે છે, પતંગ છે, ચીક્કી છે, દોરીનું કામ છે, એટલે શું કરશે એ લોકો કે આકર્ષાઈ જશે. કે એમ લાગે કે અત્યારે સિઝન છે તો અત્યારે કમાવાનું છે, તો અત્યારે એ લોકો શું કરશે, મહિનો 2 મહિનો કમાઈ લેશે. એટલે કે ઉદ્યોગમાં નફાથી આકર્ષાઈને પ્રવેશ કરે છે અથવા તો ખોટને કારણે નિકાસ પણ કરે છે. એટલે એને એવું લાગે ખોટ છે તો એ શું કરશે, ઉદ્યોગમાંથી નીકળી જશે. પરંતુ લાંબા ગાળે જ્યારે ઇજારાયુક્ત હરીફાઈનું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાં અવરજવર આપોઆપ બંધ થઈ જાય છે. કે જ્યારે લાંબો ટાઈમ થઈ જાય તો પણ એને શું થાય છે, અસામાન્ય નફો મળતો હોય, જે મળવો જોઈએ નફો નથી મળતો, પછી એ શું કરે છે, આપોઆપ
ઉદ્યોગમાંથી નીકળી જશે. તેવી જ રીતે ઉદ્યોગમાં સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પેઢી ખોટ ન કરતી હોય તે ઉદ્યોગ છોડી જતી નથી. હવે જ્યારે સામાન્ય નફો હોય તો કોઈ પેઢી છે એને શું થાય છે, ખોટ ના જાય, એને તો નફો જ મળતો હોય તો એ ઉદ્યોગ છોડશે નહીં, ઉદ્યોગમાં જ રહેશે. એટલે કે આમાં ઉદ્યોગો પેઢીઓની મુક્ત અવરજવર, એટલે કે ઉદ્યોગમાં પેઢીઓને કોઈ મુક્ત અવરજવર હોય છે. હવે છે વેચાણ ખર્ચ. ચોથું છે લક્ષણ કે વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ, કે જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન માટે જે વેચાણ ખર્ચ થાય છે એને શું કહેવામાં આવે છે, વેચાણ ખર્ચ કહેવામાં આવે છે. વેચાણ ખર્ચના વસ્તુનું આકર્ષણ, ઉપયોગી, પેકિંગ, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારીને ચૂકવાતી ખાસ રકમો, શોરૂમ, પછી સેલ્સમેન પાછળ થતો ખર્ચ, પછી વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો, ઇનામો, પછી છે ભેટ, સૌથી અગત્યનું જાહેર ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. આમાં વેચાણ ખર્ચને ઉત્પાદન ખર્ચનો પણ ભાગ નથી. કે વેચાણ ખર્ચમાં શેનો સમાવેશ થાય છે, તો આ બધા પોઈન્ટો આવે છે કે છૂટક વેપારીને ચૂકવાતી ખાસ રકમો છે, પછી શોરૂમ છે, પછી સેલ્સમેન પાછળ જે ખર્ચ, પછી વાહન વ્યવહાર, આ બધા ખર્ચ કેવા છે, વેચાણ ખર્ચમાં આવે છે. ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ એ કેવું છે, એક વિશિષ્ટ લક્ષણ છે. આ લક્ષણ પૂર્ણ હરીફાઈમાં કે ઇજારાવાળા બજારમાં જોવા મળતું નથી. કે આ જે લક્ષણ છે એ પૂર્ણ હરીફાઈ કે ઇજારાયુક્ત જે હરીફાઈ છે એમાં જોવા મળતું નથી. ઇજારાયુક્ત હરીફાઈવાળા આ બજારમાં ઉત્પાદકો કે વેપારીઓ એક મોટી સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાના કારણે ઉત્પાદકો કે વેપારીઓ ખરીદનારા કે આકર્ષવાના ઉદ્દેશી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. કે શું થાય છે, હરીફાઈ છે, વેપારીઓ શું કરે છે, હરીફાઈ કરે છે, અને હરીફાઈના લીધે શું કરે છે, ઉત્પાદકો, વેપારીઓ અને જે ખરીદનારા ગ્રાહકો છે એને આકર્ષવાનો પ્રયત્ન કરતા હોય છે, અને એના લીધે શું થાય છે, લોકો વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં આ બજારની વસ્તુઓમાં રહેલી વિભિન્નતાને કારણે વસ્તુઓને એક ચોક્કસ શું કરે છે, ઓળખ આપે છે, અને તેથી વેચાણ ખર્ચ કેવો બને છે, શક્ય બને છે. દાખલા તરીકે મોબાઈલ, નહાવાના સાબુ વગેરેની વિવિધ પ્રકારની જાહેરાતો અસ્તિત્વ જોવા મળે છે. હવે બીજું છે બિન કિંમત હરીફાઈ. ઇજારાયુક્ત બજાર હરીફાઈમાં કિંમત હરીફાઈની સાથે બિન કિંમત હરીફાઈ પણ જોવા મળે છે. કે આ બજારમાં જે ઉત્પાદકો છે, વેચનારાઓ વસ્તુની માંગ વધારવા માટે વસ્તુની કિંમત સ્થિર રાખી વસ્તુની ગુણવત્તામાં શું કરે છે, ફેરફારો કરે છે, અને પછી જાહેરાતના માધ્યમ દ્વારા ખરીદનારા એટલે કે જે ગ્રાહકો છે એને શું કરે છે, આકર્ષવાના પ્રયત્નો કરતા હોય છે. કે કિંમત સ્થિર રાખીને પછી શું કરે છે, એને ગુણવત્તાના ફેરફારોના આધારે જાહેરાતોના માધ્યમ દ્વારા શું કરે છે, ગ્રાહકોને આકર્ષવા પ્રયત્ન કરતા હોય છે. આ ઉપરાંત તેઓ વસ્તુ વેચાણ બાદની વિવિધ ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડી ખરીદનારાઓ ગ્રાહકોને આકર્ષે છે. પછી શું કરે છે, સેવાઓ પૂરી પાડે છે અને જે ખરીદનાર એટલે કે જે ગ્રાહકો છે એને શું કરે છે, આકર્ષવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારનું બિન કિંમત હરીફાઈનું લક્ષણ પણ આ બજારમાં જોવા મળે છે. હવે છે બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. કે આ બજારમાં વસ્તુના વેચનારા અને ખરીદનારાઓને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. કે બજારમાં જે વસ્તુ વેચે છે અને જે વ્યક્તિ ખરીદે છે એને બજાર અંગેનું કે પૂરેપૂરું જ્ઞાન હોતું નથી. આ બજારમાં નજીકની અવેજી તમામ વસ્તુના ગુણધર્મો અને ગુણવત્તાની તેઓ માહિતગાર પણ હોતા નથી. કે જે બજારમાં જે વસ્તુ વેચે છે એની જે વસ્તુ વેચે એની નજીકની કઈ અવેજી વસ્તુ છે અથવા એ વસ્તુના ગુણધર્મો અથવા તો ગુણવત્તા એ પણ માહિતી હોતી નથી, અને તેથી આ બજારમાં એક સરખા ઉપયોગમાં આવતી નજીકની અવેજી વસ્તુની કિંમત કેવી હોય છે, ઊંચી અથવા તો નીચી હોય છે. આમ આ બજારમાં નજીકની અવેજી વસ્તુની કિંમત કેવી હોય છે, એ જ સમાન હોતી નથી. સરવારે આ એક એવું બજાર છે કે જ્યાં નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરતી પેઢીઓની મોટી સંખ્યા હોય છે. કે જે આ બજાર છે એમાં નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરતી હોય છે એની સંખ્યા કેવી હોય છે, મોટી હોય છે, એટલે કે વધારે હોય છે. આ ઉપરાંત આ પેઢીઓમાં વેચાણ ખર્ચના માધ્યમથી વસ્તુની એક અલગ ઓળખની રચના કરી ઇજારા જેવી સ્થિતિનું શું થાય છે, નિર્માણ થાય છે. આમ આ એક ઇજારાઓની સ્થિતિ ધરાવતી પેઢીઓ વચ્ચેની હરીફાઈ એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ હોય છે. કે આ જે પેઢીઓ હોય છે એના વચ્ચે હરીફાઈ થાય છે, જેના લીધે શું કહેવામાં આવે છે, પેઢીઓ વચ્ચેની હરીફાઈ કહેવામાં આવે છે.